નમસ્કાર. સૌ પ્રથમ આપ સૌને મહિલા દિવસની શુભેચ્છાઓ અને હેપી મધર્સ ડે. જ્યારે બ્રહ્માજીએ પૃથ્વી નિર્માણ કરી ત્યારે તેમણે પછી નક્કી કર્યું કે આપણે આની અંદર માનવ તો મૂકવો જ જોઈએ, માનવ વગર તો પૃથ્વી નકામી છે. તો તેઓ નારાયણ પાસે ગયા અને પૂછ્યું કે હું આના માટે શું કરું. તેમણે કહ્યું કે નર અને નારીની તમારે નિર્મિતિ કરવાની છે. નર માટે તો તેઓ જાણતા હતા કે કઈ જ પ્રકારનો માણસ હોવો જોઈએ, પણ નારી માટે તો એક સ્ત્રી પાસેથી જ જાણવું જોઈએ ને. તો એ માટે તેઓ શ્રી સરસ્વતી અને ઉમા પાસે પહોંચ્યા. એક પછી એક ગયા. પહેલાં તો લક્ષ્મી પાસે ગયા અને લક્ષ્મીજીને પૂછ્યું કે આપ આપનો કયો ગુણ સ્ત્રીઓને આપશો. એમણે કહ્યું ઉદારતા. બ્રહ્માજીને જરા વિચાર પડ્યો. એમણે પૂછ્યું કે ઉદારતા કેમ? આપ તો ધન ધાન્યના અધિષ્ઠાત્રી છો, આપ તો એમને આખું ધન આપી શકો. લક્ષ્મીજી હસીને કહ્યું કે સ્ત્રી તો મારો પોતાનો અવતાર છે. કોઈ પણ સ્ત્રી એક લક્ષ્મીનો અવતાર હશે. ફક્ત તેના પતિએ પત્નીને લક્ષ્મી તરીકે સ્વીકારવી જોઈશે અને ઘરમાં એક લક્ષ્મીનું સ્થાન આપશે તો તેના ઘરમાં ધનધાન્યની કોઈ દિવસ કમી નહીં રહે. બ્રહ્માજી ખુશ થયા અને માતા લક્ષ્મીનો આ ગુણ લઈ અને તેઓ આગળ વધ્યા અને દીકરી પાસે ગયા. શારદાને પૂછ્યું કે શારદા બેટા, આપને કયા ગુણ આપશો સ્ત્રીને? એમણે કહ્યું કે પિતા, મારી પાસે તો 3 જ વસ્તુઓ છે, કલા, વિજ્ઞાન અને જ્ઞાન. આ 3 વસ્તુઓ હું સ્ત્રીઓને આપીશ. તો આ તો બહુ 3 વસ્તુઓ તો બહુ મોટી કહેવાય અને તમે આપી દીધી? કે હા, કેમ નહીં, હું એક સ્ત્રી છું તો સ્ત્રીમાં આ વસ્તુ જોઈએ જ. પણ એક શરત છે કે આ શક્તિઓ સ્ત્રીમાં સુપ્ત રીતે હશે જ અને એને બહાર લાવવા માટે એ સ્ત્રીના પિતાએ કે પતિએ આ ગુણ બહાર લાવવા માટે સ્ત્રીને બહાર મોકલવી જોઈશે, શિક્ષણ આપવું જોઈશે, વિદ્યા પ્રાપ્તિ માટે બધી સગવડ કરવી આપવી જોઈશે. તો આ સ્ત્રી ચંદ્ર તો શું, બ્રહ્માંડના કોઈ પણ કિનારા ઉપર પહોંચી જશે. બ્રહ્માજી ખુશ થયા અને પછી આગળ વધ્યા અને પછી ગયા ઉમા પાસે, કૈલાસ. ઉમાજીએ આવીને તેમને આવકાર આપ્યો. પહેલાં પ્રથમ એમને શીત જળ આપ્યું અને કહ્યું આપ શિવજી પાસે બેસો, હું હમણાં મારા બાળકોને ભોજન ખવડાવીને આવું છું. મારા કાર્તિક અને ગણેશ ઘણા દિવસે આવ્યા છે. ઉમા ગયા રસોડામાં. ગણેશ અને કાર્તિકેયને ભરપેટ જમાડ્યા અને ત્યાર પછી બ્રહ્માજી પાસે આવ્યા અને કહ્યું બ્રહ્માજી કહો, શું હુકમ છે? એમણે કહ્યું માતા, મેં સ્ત્રીને નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. એની નિર્મિતમાં મને શ્રી અને સરસ્વતીએ તો ગુણો આપ્યા એમના, પણ આપના તરફથી કોઈ પણ પ્રદાન કરી શકો તો હું લઈ જઈશ સાથે. ઉમાએ હસીને કહ્યું હા જરૂર, સ્ત્રીને તમે માતૃત્વ અને અન્નપૂર્ણા આ 2 ગુણો આપો. બ્રહ્માજી વિચારમાં પડી ગયા. ઉમા તો સાક્ષાત દેવી, એ તો જાણી ગયા કે બ્રહ્માજીના મનમાં શી વાત હશે. એમણે કહ્યું કે જુઓ બ્રહ્માજી, દરેક સ્ત્રીમાં એ માતૃત્વનો ગુણ હોય જ છે. બાળક જુએ, માણસ જુએ, એના પર તરત જ વાત્સલ્ય અને માતૃત્વ તરત જ આવશે. રસ્તા ઉપર કોઈ રડતું બાળક હશે તો એને એના મા બાપને ત્યાં પહોંચાડી આપશે. ઘરે કોઈ આવશે તો સૌ પ્રથમ પૂછશે કે દીકરા તમે જમ્યા? ના જમ્યા હો તો તમે જમીને જાઓ. આ છે મારી શક્તિઓ અને હું સ્ત્રીમાં આપું છું. અને આપ સૌએ જોયો હશે કે વિશ્વની દરેક સ્ત્રીમાં આ 3 ગુણો છે. 3 દેવી, ઉમા, સરસ્વતી અને લક્ષ્મી. આપે અને અમારે સૌએ આ ગુણોનું માન્ય કરવા જોઈએ, એનું પૂજન કરવું જોઈએ અને માન્ય કરી અને સ્ત્રીને જ્યારે માન આપીશું ત્યારે જ આ મહિલા દિવસ સરખી રીતે ઉજવાયો કહેવાશે. આપ સૌને મહિલા દિવસના નમસ્કાર અને અભિનંદન.